રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક બનેલી મહિલાની હત્યાના ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે। પત્નીની હત્યા કરીને ફરાર થયેલા આરોપી પતિને ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢના વંથલી ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યો। પોલીસ તપાસ મુજબ આરોપીને પોતાની પત્નીના કોઈ અન્ય વ્યક્તિ સાથે અનૈતિક સંબંધ હોવાની શંકા હતી। આ શંકાને લઈને બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા। ઘટનાના દિવસે ઉશ્કેરાયેલા પતિએ પત્નીની પર હથોડી વડે જીવલેણ હુમલો કર્યો હતો। માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। હત્યા કર્યા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ બાતમીના આધારે આરોપીને વંથલી ટોલનાકા પાસેથી ઝડપી પડાયો હતો। હાલ પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી રહી છે અને હત્યા પાછળના તમામ કારણોની તપાસ ચાલી રહી છે। ગઈકાલ તારીખ 29/5/2026ના રોજ રાજકોટ સિટી યુનિવર્સિટી પોસ્ટ વિસ્તારમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલ શિવાલિક એપાર્ટમેન્ટમાં એક મહિલાની હત્યાનો ગંભીર બનાવ બનેલ હતો અને આ હત્યામાં મૃતકના પતિ અલ્તાફભાઈ લાલાણી દ્વારા જ હથોડીના ઘા મારીને તેની હત્યા કરવાનું અને હકીકત સામે આવેલ હતી અને બનાવ સ્થળેથી જ આ આરોપી ફરાર થઈ ગયેલો હતો। માનનીય સીપી શ્રી બ્રિજેશકુમાર ઝા સર, એડિશનલ સીપી શ્રી ચૈતન્ય માંડલિક સર તથા ડીસીપી ક્રાઇમ શ્રી જગદીશ માંગરવા સરે આ આરોપીઓને તરત પકડવાની સૂચના કરેલી હોય, જેના અનુસંધાને રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ આરોપીને પકડવા માટે સતત પ્રયત્નશીલ હતી। ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ આરોપીને જૂનાગઢના વંથલી ટોલનાકા પાસેથી પકડવામાં સફળતા મળેલ છે અને હાલ આ આરોપીને યુનિવર્સિટી પોસ્ટે સોંપી અને ત્યાં જ વધુ તપાસ તજવીજ ચાલુ છે। આ આરોપી દ્વારા પ્રાથમિક તપાસમાં એવું જણાવવામાં આવેલ છે કે તેને એવી શંકા હતી કે તેની પત્નીનો કોઈ સાથે એવો સંબંધ છે અને તેમ બંનેના વારંવાર આ બાબતે ઘરકંકાસ અને ઝઘડા થતા હતા અને આ ઝઘડાના લીધે જ તેને આ કૃત્ય કરેલું આવવાનું અને કહેવામાં આ આરોપીનો છે ગુનાહિત ઇતિહાસ। આરોપી વિરુદ્ધ અગાઉ રાજકોટ સિટીના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અને એવા ટોટલ 2 ગુના દાખલ છે એના વિરુદ્ધ મારામારી।